વિદ્યાર્થી મિત્રો 2017 અને 18 ના ગુજકેટના સોલ્યુશન પછી આપણે આજે 2019 ના ગુજકેટના પેપરનું સોલ્યુશન કરી લઈએ બરાબર. તો સૈનિક ER is equal to R, R minus 1, R minus 1, R is equal to 1, 2, 3 up to n આપેલ છે. જો R is equal to 1 to 100 હોય બરાબર, R is equal to શું હોય તમારી પાસે 1 to 100 હોય તો તમારે સિગ્મા મોડ્યુલસ ઓફ this is modulus of એટલે કે ડિટર્મિનન્ટ AR અને શું લેવાનું છે તમારે ડિટર્મિનન્ટ AR લેવાનો છે is equal to √10 raised to k હોય તો k શોધવાનો છે બરાબર. તો તમને જે આપેલું છે તે સિગ્મા R is equal to 1 to 100 બરાબર. આપણે એનું સોલ્યુશન લઈએ તો સોલ્યુશન માટે સિગ્મા R is equal to 1 to 100 ડિટર્મિનન્ટ ઓફ AR આનો ડિટર્મિનન્ટ લેવાનો છે, નિશ્ચાયક લેવાનો છે. તો નિશ્ચાયક શું આવશે તમારી પાસે તો કે r² minus r minus 1 whole square થશે રાઈટ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે √10 raised to k. √10 raised to શું આપેલું છે k આપેલો છે રાઈટ. હવે આ a² minus b² અહીં તમારું વિસ્તરણ કરી નાખો તો તમારી પાસે આનો આન્સર આવશે twice r minus 1 આવશે બરાબર. તો this is sigma r is equal to 1 to 100 બરાબર. a minus b કરીએ તો શું આવે r minus r plus 1 આવશે એટલે r કેન્સલ થઈ જાય અને a plus b કરીએ તો r plus r minus 1 એટલે twice r minus 1 જે આવશે તે જ આનો આન્સર આવશે જે મેં કીધું તમને. તો this is twice r minus 1 is equal to √10 નો k ઘાત થશે. હવે આ અયુગ્મ સંખ્યાઓ છે અને અયુગ્મ સંખ્યાનો સરવાળો એ n² થાય. n કેટલા છે અહીંયા 100 એટલે 100 નો સ્ક્વેર થશે એટલે આ 100 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ જે છે તે 10 રેઝ ટુ √, છે એટલે 1/2 પાવર થાય એટલે આ k/2 ઘાત થશે બરાબર છે. એટલે k/2 ઇઝ ઇક્વલ ટુ બરાબર. ચાલો તો આ 100 સ્ક્વેર એટલે આ 10 રેઝ ટુ 4 થશે ઇઝ ઇક્વલ ટુ 10 રેઝ ટુ k/2 મળે. બંનેના આધાર સરખા છે, ઘાત પણ સરખા હોય એટલે k/2 is equal to 4 થાય એટલે k/2 is equal to 4 therefore k is equal to 8 એ તમારો પ્રોપર આન્સર થાય. સો k ની કિંમત 8 એટલે કે ઓપ્શન ડી જે છે તે તમારી પાસે સાચો જવાબ મળે બરાબર. એટલે ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ છે બરાબર. ત્યાર પછી બીજો ક્વેશ્ચન જે છે તે d dx of 3 cos pi/6 plus x degree minus 4 cos cube pi/6 plus x degree આપેલું છે. તો તમારે d dx of એટલે કે એનું વિકલન કરવાનું છે. તમે ખબર છે તમને કે cos 3 થીટા જે ફોર્મ્યુલા છે તે 4 cos cube થીટા minus 3 cos થીટા એટલે કે 43 આવે. cos 3 થીટાની ફોર્મ્યુલા જે છે તે શું આવે 43. તો 43 આવે તો 4 મારી પાસે અહીંયા છે, બંને થીટા સરખા છે તો માઈનસ કોમન લેવા પડશે. તો માઈનસ કોમન લઈએ તો શું થશે d dx of માઈનસ બરાબર. તો એ cos 3 થીટાની ફોર્મ્યુલા થઈ જશે એટલે cos 3 થીટાની ફોર્મ્યુલા થશે એટલે cos 3 બરાબર. અને થીટા કોણ છે તો કે pi/6 plus x ડિગ્રી જે છે તે તમારી પાસે થીટા છે એટલે d dx of cos થશે રાઈટ. હવે 3 થી મલ્ટીપ્લાય કરીએ તો આ શું થશે તો કે d dx of this is d dx of minus cos રાઈટ. હવે 3 થી મલ્ટીપ્લાય કરીએ તો આ pi/2 થશે એટલે pi/2 plus 3x ડિગ્રી થશે plus 3x ડિગ્રી. નાઉ cos pi/2 plus theta સેકન્ડ ચરણમાં આવશે, બીજા ચરણમાં આવશે, બીજા ચરણમાં cos માઈનસ અને આ માઈનસ એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે this is d dx of શું મળશે તમને sin 3x ડિગ્રી રાઈટ. સો sin બ્રેકેટ નું વિકલન cos બ્રેકેટ એટલે this is cos બ્રેકેટ મેં તમને શીખવેલું છે તે રીતે અને બ્રેકેટ નું પાછું વિકલન એટલે શું આવશે 3. પરંતુ હંમેશા જ્યારે વિકલન કરીએ ત્યારે ખૂણા જે છે તે હંમેશા રેડિયનમાં હોવા જોઈએ. આ ડિગ્રીમાં છે અને ડિગ્રીમાં છે એટલે આપણે એને રેડિયન થી મલ્ટીપ્લાય રેડિયનમાં ચેન્જ કરવાના એટલે આપણે શું કરવાનું pi/180 વડે મલ્ટીપ્લાય કરી દેવાનું છેલ્લે બરાબર છે. એટલે તમારી પાસે શું થશે ફાઇનલ આન્સર આ 3 અને આ 60 થશે એટલે pi/60 cos 3x ડિગ્રી મળશે. pi/60 cos 3x ડિગ્રી મળશે
એટલે તમારી પાસે જે છે તે π/60 cos 3x ડિગ્રી, એટલે કે ઓપ્શન એ જે છે તે સાચો જવાબ આવશે π/60 cos 3x ડિગ્રી. ઓપ્શન એ એ સાચો જવાબ આવશે, એટલે ઓપ્શન એ એ તમારો કરેક્ટ આન્સર થાય છે. બરાબર, તો તમે આ રીતે સોલ્વ કરી શકો છો. થર્ડ ક્વેશ્ચન, જો fx 1 + x + x² x 1000 તો f' - 1 શોધવાનું છે. તો એનું સોલ્યુશન લઈએ. બરાબર, fx આપેલો છે, f' - 1 શોધવાનું છે, એટલે આપણને f'x જે છે તે શું મળશે તો કે 0 1 x² ડેરિવેટિવ twice x થાય પ્લસ x³ હશે એટલે 3x² આવશે પ્લસ પ્લસ x 1000 છે એટલે 1000 x 999 થશે. બરાબર છે, આવું કંઈક થાય. હવે મારે શોધવાનું છે f' - 1. બરાબર છે, તો x ની જગ્યાએ -1 મૂકી દઈએ તો f' - 1 = 1 - 2 -1 નો સ્ક્વેર પ્લસ થશે એટલે +3 પછી -4 આવશે પ્લસ 99 છે અયુગ્મ ઘાત છે -1 અયુગ્મ ઘાત એટલે માઈનસ આવશે એટલે -1000 થશે. બરાબર છે, તો આ રીતે 1 + 1 - 1 + 1 - ટર્મ મળે તો પ્લસ વાળા ભેગા કરીએ તો 1 3 5 આ રીતે જશે. બરાબર છે, અને અયુગ્મ પદો જે છે તે બધા પ્લસ આવશે અને યુગ્મ પદો 2 4 1000 સુધીના જે છે 6 એ બધા માઈનસ આવશે. તો એને જો લખવું હોય તો આપણે આમ લખી શકીએ કે 1 + 3 + 5 + લાસ્ટ ટર્મ તમારી અહીંયા આગળની કઈ હશે 999 હશે. રાઈટ, આ બધા કેવા છે પ્લસ અને માઈનસ બધી યુગ્મ ટર્મો એટલે 2 + 4 + 6 + અને +1000 માઈનસ કોમન કાઢી દો આ બધા પદો રહેશે. હવે તમારી પાસે બધા ક્રમિક સંખ્યાઓનો સરવાળો મળે તો ક્રમિક સંખ્યાનો સરવાળો તમને જોઈતો હોય તો આપણામાં 2 4 ત્યાં સુધીના 1000 સુધીના ઉમેરવા પડે તો તે ઉમેરી દઈએ તો આ ક્રમિક સંખ્યાઓ થઈ જાય 1 + 2 + 3 + +1000. એટલે મે જે છે તે આ અહીંયા ઉમેર્યા 2 4 6 અને આ તો હતા જ એટલે આ કેટલા થઈ ગયા ડબલ થઈ ગયા એટલે -2 ટાઈમ્સ 2 + 4 + 6 + +1000 થશે. બરાબર છે, સમજાયું કે આ જે છે તે બેકી સંખ્યાઓ બધી બેકી સંખ્યાઓ ઉમેરી 2 4 6 1000 સુધીની. બરાબર, તો મારે બાદ કરવા પડે અને આ એક હતા અને એટલા જ બાદ કર્યા એટલે આપણે બે વખત થઈ ગયા. આમાંથી બે કોમન લઈ લઈએ તો આ તમને મળે છે 1 + 2 + 3 + +1000 અને -2 અને 2 કોમન લઈએ એટલે કેટલા થશે 4 ટાઈમ્સ 1 + 2 + +500 થશે કે 2 કોમન લીધા. હવે તમારી પાસે ફોર્મ્યુલા છે કે n = n+1/2. તમારી પાસે 1 થી 1000 પદોનો સરવાળો છે એટલે મારો અહીંયા જવાબ શું આવશે તો કે 1000 1001 n 1000 1000 + 1 એટલે 1001 / 2 અને માઈનસ અહીંયા 4 ટાઈમ્સ n કેટલા છે 500 એટલે 500 એક વધારે એટલે 501 અને /2. બરાબર, તો આ કેન્સલ થશે એટલે કેટલા થઈ ગયા 1000 થઈ ગયા. સો ધીસ ઇઝ 1000 1001 / 2 અને માઈનસ અગેન ધીસ ઇઝ 1000 સો 1000 અને ધીસ ઇઝ 501 તો 1000 જે છે તેને કોમન કાઢી લો. બરાબર, તો તમારી પાસે જે બાકી રહી છે તે શું બાકી રહેશે 1000 કોમન લઈ લઈએ તો 1000 અથવા તો 500 કોમન લઈ લો તો પછી અહીંથી 500 કોમન લેવા પડે તો શું થશે આ 500 થઈ ગયા તો આ 500 કરી નાખીએ તો તમને મળશે 500 કોમન. સો 500 કોમન લીધા તો 1001 સો ધીસ ઇઝ 1001 માઈનસ 500 કોમન લીધા એટલે આ પાછા કેટલા થઈ ગયા 1002 થશે એટલે 1002. બરાબર, એટલે આ -1 થશે એટલે તમારો પ્રોપર આન્સર જે છે તે શું મળે છે -500. બરાબર, સો ધીસ ઇઝ -500 મળે છે એટલે કે -500 એટલે ઓપ્શન સી જે છે તે સાચો જવાબ છે એટલે ઓપ્શન સી એ તમને સાચો જવાબ મળે છે. બરાબર, તો તમે આવી રીતે ગણી શકો છો. હવે ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. fx = log x belongs to 1, e પર મધ્યકમાન પ્રમેય લગાડતા c નું મૂલ્ય ખાલી જગ્યા મળે.
આપણે મધ્યકમાન પ્રમેય લગાવવાનું છે અને મધ્યકમાન પ્રમેય તમને ખબર છે કે ક્લોઝ ઇન્ટરવલમાં સતત હોય, ઓપનમાં વિકલનીય હોય, તો c belongs to open interval 1, e એવો મળે કે જેથી f' c is equal to fb minus fa upon b minus a થાય. આ તમારી પાસે મધ્યકમાન પ્રમેય છે. તો b minus a આ a છે, આ b છે, તો મને fb અને fa ની જરૂર પડે. તો fa is equal to કોણ? તો કે f of 1. તો f of 1 એટલે log 1 અને log 1 એટલે 0 તે તમને ખબર છે. fb બરાબર, fb લઈએ તો fb એટલે e એટલે f of e શોધવાનો. તો f of e એટલે f of x માં x ની જગ્યાએ e મૂકીએ એટલે log e થાય અને log e ની વેલ્યુ 1 આવે. બરાબર. હવે કોણ જરૂર પડશે? f' ની. તો f' શોધી કાઢીએ તો fx log x છે એટલે f' શું મળશે? 1/x મળશે. તો fc this એટલે મધ્યકમાન પ્રમેય મુજબ એટલે મીન વેલ્યુ થિયરમ મુજબ આપણે શું લખી શકીએ? તો કે fc x ની જગ્યાએ c મૂકીએ એટલે શું મળશે? 1/c fb કેટલા છે? તો કે 1 છે માઈનસ fa ની વેલ્યુ 0 upon b minus a એટલે કે e minus 1 થાય. બરાબર. એટલે c ની વેલ્યુ શું મળી? તો કે c e minus 1 મળે. c ની વેલ્યુ e minus 1 એટલે ઓપ્શન c જે છે તે સાચો જવાબ છે. તો તમને ઓપ્શન c એ સાચો જવાબ મળે છે. બરાબર. સમજ પડે ને? પાંચમો ક્વેશ્ચન, જો ઇન્ટિગ્રેશન sin raised to 13x cos cube x dx is equal to a sin raised to 14x plus b sin raised to 16x dx હશે sin raised to 16x plus c, તો a plus b શોધવાના છે. બરાબર. આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે અને તમને ખબર છે કે જ્યારે sin અને cos બરાબર આ રીતે બંને ભેગા હોય અને બંનેની ઘાત જો અયુગ્મ હોય તો તમારે મોટી ઘાત વાળો જે વિધેય હોય તેના બરાબર તમારે આદેશ લેવાનો છે. તો આપણી પાસે મોટી ઘાતમાં કોણ છે? sin. તો sin માટે આદેશ લઈએ તો એનું વિકલન cos થાય. તો આપણે cos જોઈએ તો આપણે cos ક્યુબ ને સ્પ્લિટ કરીશું cos સ્ક્વેર into cos x. બરાબર. એટલે કે i જે છે તે આપણે આ રીતે લખીશું કે sin raised to 13x into cos સ્ક્વેર x into cos x dx થશે. હવે sin x જો t આદેશ લઈએ તો cos x dx dt થાય તમને ખ્યાલ છે. પણ આ cos સ્ક્વેર એને sin માં ચેન્જ કરી નાખીએ એટલે આપણે બધા પહેલા ચેન્જ કરી નાખીએ અને પછી આદેશ લઈએ તો sin raised to 13x right into this is 1 minus sin square x and this is cos x dx right. So if we assume let sin x is equal to t, આપણે sin x is equal to t લઈ લઈએ તો એનું વિકલન તો શું થશે? cos x dx is equal to dt થશે. એટલે કે આ જે છે તે આટલો પદ જે છે તે cos x dx એ dt થશે. sin x ની જગ્યાએ t મૂકી દઈએ તો i જે છે તે ઇન્ટિગ્રેશન t ની 13 ઘાત થશે એટલે t raised to 13 આ 1 minus t સ્ક્વેર થશે અને cos x dx જે છે તે dt છે એટલે t dt થશે. આ આપણે આદેશ લીધેલો છે. બરાબર. ગુણાકાર કરીએ કે ગુણાકારનું સંકલન થતું નથી અત્યારે. તો this is integration t raised to 13 minus t raised to 13 દુ 26 લખે છે વિદ્યાર્થીઓ ઘણા, પણ આધાર સરખાવવાનો ઘાતનો સરવાળો કરવાનો એટલે કેટલા થાય? 15 અને dt થશે. અને આનું સંકલન તમને બહુ સારી રીતે આવડે છે. t raised to 14/14 so this is t raised to 14 upon 14 right minus t raised to 16 upon 16 અને પ્લસ c મળશે. અને t કોણ હતા? તો કે t હતા sin. બરાબર. અને તમારે જો દાખલામાં MCQ છે એટલે sin ન મૂકવું હોય તો તમે ડાયરેક્ટ જ ટાઈમ સેવિંગ કરીને અહીંયાથી પણ જવાબ લખી શકો કે a ની કિંમત કેટલી આવવાની? sin. બરાબર. 14 ઘાત સાથે 1/14 અને b ની કિંમત કેટલી આવવાની? -1/16. તો તમને a plus b જોઈતા તો બેનો લસા લઈને તમે 2/14 into 16 જે કંઈક આન્સર આવે તે 7 કેન્સલ કરો એટલે 1/12 થશે. એ આન્સર તમે લખી શકો છો. પણ આપણે અત્યારે બધું જ લખીએ છીએ પણ ટાઈમ સેવિંગ માટે મેં તમને જે કીધું તે રીતે તમે લખો તો તમારો ટાઈમ સેવ થઈ શકે. તો this is 1/14 t કોણ છે? sin x. તો this is sin raised to 14x minus 1/16 અને sin raised to 16x plus c
તો આ બેને કમ્પેર કરીએ તો તમને શું મળે છે તો કે a = 1/14 અને b = -1/16 મળે છે. b -1/16 sin16 નો સહગુણક એ b છે એટલે આ માઈનસ થશે અને એ બેનો સરવાળો કરવાનો છે એટલે a + b = 1/14 -1/16. so 16 - 14 2 થશે એટલે 2/14 * 16 તમારી પાસે LCM હોય તો આ કેન્સલ થશે એટલે 7 એટલે a + b = 1/, બરાબર 16 × 7 કેટલા થશે 112 થશે કેમ કે 10 × 7 70 અને 7 છે 42 70 + 42 112 અને એમ પણ ઉપર 1 વાળો જે હોય તેવો ઓપ્શન એક આ છે 0 કોઈ આવતો નથી એટલે 112 તમારો આન્સર એમ પણ કન્ફર્મ થઈ જાય એટલે 1/112 અને 1/112 એટલે ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ થશે. તો ઓપ્શન ડી એ તમને સાચો જવાબ મળે છે, બરાબર. અને છઠ્ઠો ક્વેશ્ચન ગુજકેટ 2019 નો કે જો ઇન્ટિગ્રેશન 1 + cos x upon cos x minus cos square x dx = આ હોય તો મારે fx શોધવાનો છે. તો -2 ટાઈમ્સ f dash x આપેલો છે તમને. શું આપેલો છે? f dash x આપેલો છે. તેના પરથી મારે fx શોધવાનો છે. અહીંયા જે જવાબ આવશે તેને આપણે f dash x લેવાનો છે અને તેના પરથી પાછો આપણે fx શોધવાનો છે. એટલે જે જવાબ આવશે એનું આપણે વિકલન કે સંકલન કરવું પડશે. તો કે સંકલન કરવું પડશે કે f dash છે વિકલન માંથી તમારે fx લેવાનો છે f dash x માંથી એટલે આપણે એનું સંકલન કરીશું પાછું તો તમને આન્સર મળશે. એટલે એક જ એક્ઝામ્પલમાં બે વખત સંકલન કરવાનું છે, બરાબર. એટલે તમે જેટલું જલ્દી અને સમજીને જેટલા ઓછા સ્ટેપ લખો એટલો જલ્દી તમારો આન્સર આવે. ઓકે, તો I = જે છે તે ઇન્ટિગ્રેશન આપણે ગુજકેટ માટે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ એટલે જેટલા શક્ય એટલા સ્ટેપો ઓછા કરવાનો પ્રયત્ન કરીશું. તો હું છેદમાંથી જો cos x કોમન લઉં તો મને શું મળે તો કે cos x કોમન લઉં તો 1 - cos x મળે. ઉપર 1 - cos x એડજસ્ટ કરવો પડે તો 1 - cos x માંથી 1 + cos x છે તો આમ લખી શકું 1 - cos x અને +2 cos x લખું તો તમને કઈ પ્રોબ્લેમ છે કે 2 માંથી 1 સબટ્રેક્ટ કરીએ તો +1 જ મળશે અને આ 1 - cos x નો આપણે આમ જૂથ બનાવી દઈએ અને આ dx થઈ ગયો ઇક્વલ ટુ જે છે પછી આન્સર સાથે સરખાવી લઈશું આપણે જે કંઈક આવશે તે. અને બાયફર્કેટ કરીએ સેપરેટ લઈએ તો 1 - cos 1 - cos કેન્સલ થઈ એટલે 1/cos phi એટલે ઇન્ટિગ્રેશન sec x થઈ જાય dx પ્લસ cos x કેન્સલ થશે 2 અચળ છે ઇન્ટિગ્રેશન 1/1 - cos x તો આ 1 - cos x એટલે તમારી પાસે શું થાય એ sin² x/2 થાય, બરાબર. એ sin² x/2 થશે એટલે 1 - cos θ is 2 sin² x/2 થશે એટલે 2 તમારે જે છે એ કેન્સલ થઈ જશે અને આ dx, બરાબર. તો શું થાય ઇન્ટિગ્રેશન sec x dx પ્લસ ઇન્ટિગ્રેશન કોનું cosec x/2 dx 1/sin એટલે cosec થશે. sec x નું સંકલન log mod sec x plus tan x, રાઈટ. તો log mod sec x plus tan x થશે આનું સંકલન. cosec square x નું minus cot x પણ x તો સહગુણક 1/2 છે તેના વડે ભાગવાનું છે એટલે 1/2 વડે ભાગીશું એટલે છેદમાં 1/2 કેટલું અંશમાં આવી જશે એટલે શું થશે તો કે minus cot x/2, બરાબર. અને 1/2 વડે ભાગવાનું છે હું લખી દઉં છું એ સ્ટેપ વધારે લખીએ છીએ વાંધો નહીં, બરાબર. પણ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું કે 2 વડે ગુણવું પડશે. ઓકે, તો આપણે કમ્પેર કરી લઈએ તો log mod sec x plus tan x તો છે જ -2 પણ છે તો f dash x મારી પાસે શું મળવાનો cot x/2 મળવાનો એટલે મને મળે છે કે અહીં f dash x જે છે તે f dash x મને મળે છે માઈનસ પણ તો જ બધું જ છે એટલે cot x/2 મળે છે અને મને શું જોઈએ છે તો કે fx જોઈએ છે અને fx જોઈએ છે એટલે આનું પાછું સંકલન કરવું પડશે એટલે therefore fx is equal to integration cot x/2 dx અને cot x નું સંકલન શું આવશે cot x નું સંકલન log mod sin x so log mod sin x પણ x નથી કોણ છે x/2 છે તો તેના સહગુણક વડે ભાગવાનું તો
અહીંયા જે રીતે ભાઈ ગયો 1/2 ઉપર આવ્યો 2 એટલે અહીંયા પણ શું આવશે 2 અંશમાં આવી જશે એટલે 2 ડાયરેક્ટ અહીં લખી દઉં છું અને પ્લસ c બરાબર તો fx તમારો આન્સર આવ્યો 2 log mod sin x by 2 રાઈટ 2 log mod sin x by 2 ઓકે એટલે કયો ઓપ્શન સાચો છે ઓપ્શન c સો ઓપ્શન c will be correct answer સમજ પડી તો આ રીતે તમે સ્ટેપ ઓછા લખે હજુ પણ આપણે તો સ્ટેપ ઘણા વધારે લખ્યા છે તમે આ ડાયરેક્ટ જ 1 cos એટલે 2 sin square x by 2 થી ખબર છે એટલે ડાયરેક્ટ જ તમે cos x square લખીને cos x નું સંકલન ડાયરેક્ટ લખી શકતો કે આ 1 કેન્સલ થઈ ગયા cos થયા 1 cos એટલે sec sec નું સંકલન log mod sec x plus tan x યાદ આવી ગયું આ 2 cos x cos કેન્સલ થયા 1 એટલે cos x square થયા cos x નું સંકલન minus cot તો તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખીને અહીંયાથી આ બે સ્ટેપ ન લખી શકો તો પણ ચાલે એ પ્રેક્ટિસ કરશો તો જ આવડશે ઓકે તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે